ભાવનગર જિલ્લાના દાઠા પોલીસ સ્ટેશન હેઠળના શેળાવદર ગામે બનેલ જાનથી મારી નાખવાની કોશિશના બનેલ ગુન્હાની ઘટનામાં ઈજાગ્રસ્ત રમેશભાઈને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આ દરમિયાન ગુન્હાની ગંભીરતા ધ્યાને લઈને ગીગાભાઈ કથળભાઈ ભમર, ધનાભાઈ ભીખાભાઈ કામડિયા, રામભાઈ પાતાભાઈ ભમ્મર, રામભાઈ માણસુરભાઈ કાગ, ગુલાબસિંહ ઝીણકુબા સરવૈયા અને રામભાઈ ગીગાભાઈ ભમ્મર નામના 6 આરોપીઓને એલસીબી પોલીસે ઝડપી લેવામાં આવેલા હતા અને દાઠા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા હતા। જો કે આ ઘટના 10 દિવસ પહેલા ઘટના બની હતી, જેમાં સારવાર દરમિયાન જાદવ રમેશભાઈ ધનાભાઈનું મોત નીપજતા મારામારીનો ગુનો હત્યામાં પરિણમ્યો હતો। ધનાભાઈ જાદવ। રમેશભાઈ શું બનાવ બન્યો? બનાવમાં એમાં એવું છે કે હું સટકો હતો નદીમાં અમારે બોર પાડવાવાળા આવ્યા, કેપી એનર્જીવાળા, તો એને હું કહેવા જો કે ભાઈ તમે અહીં બોર ન પાડો ને થાંભલાઈ નાખતા નહીં, કોઈ નદીનું વેન છે, મોટું પાણી આવશે તો ઓવર પડે છે, તમારા ગામને જાનહાની છે। તો એવડા લોકો પહેરા ઊભા કર્યા, પછી મેં કીધું તમે આ ન કરો, તો કે હું તું કોણ કહેવાવાળો એમ કરીને એવડા લોકો હેઠે આવ્યા। તો પછી હું ના બોર હેઠે બે ગયું, એવડા લોકો વિડીયો ઉતારતા, હું તો પોલીસ અડ્ડે બોલો તો જતા રહે, જેને બોલાવો એને બોલાય, તને મારી નાખવાનો છે આવી મને ધમકી આપી। પછી એક જણાએ મને માર્યું છે, મને અંધાર આવી ગયા આઈક્યુમાં, પછી મને દેખાણું નહીં કાંઈ ને એક ગીગા સરપંચ પાદરી, એની સાથે પછી એક જવાદરો હતો, મને એક ધોકે તો અંધાર આવી ગયા, પછી કાંઈ ખબર નથી, એક જણાએ પાણો માર્યો। ટોટલ કેટલા જણા હતા? ટોટલ હતા 3 જણા। ક્યાં ક્યાં માર્યું? પગના નળા બે ભાઈ નાખ્યા, અહીંયા માર્યા, એક મને જે પાણો માર્યો ને છાતીમાં વાગ્યો, એ બધું એક પાણો માર્યો ને પછી મને અંધાર આવી ગયા, એકમાં કોઈ ખબર ન રહી। પોલીસ કેસ કરવાનો છે? હા, પોલીસ સાહેબને કેવું છે। કેટલા વાગે આ ઘટના બની હતી? લગભગ 3 સાડા 3 કે 3:30 ગાળામાં બની।